રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન અશિસ્ત મુદ્દે ગરમાવો જોવા મળ્યો હતો। બેઠક દરમિયાન હોબાળો અને અશિસ્ત દાખવતા મેયર નેહલ શુકલે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો સામે કડક વલણ અપનાવ્યું હતું। મેયરે કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિ સોલંકી અને રસીલા ગેરૈયાને બેઠકમાંથી બહાર નીકળી જવાની સૂચના આપી હતી। મામલો વધુ ઉગ્ર બનતા માર્શલને બોલાવી બંને કોર્પોરેટરોને દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી। જો કે ત્યારબાદ વિપક્ષના કોર્પોરેટરે શિસ્ત જાળવવાની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। બેઠકની કાર્યવાહી દરમિયાન સર્જાયેલા આ ઘટનાક્રમે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે અને જનરલ બોર્ડમાં શિસ્તના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે। રાજકોટની મનપા જનરલ બોર્ડ બેઠકમાં ગરમાવો, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને મેયરે ટકોર કરી। બેઠકમાંથી બહાર નીકળી જવા કહ્યું। બેઠકમાં માર્શલને બોલાવવાની નોબત આવી। વિપક્ષની ખાતરી બાદ મામલો થાળે પડ્યો। મેયર નેહલ શુકલે કડક વલણ અપનાવ્યું। દીપ્તિબેન અને રસીલાબેનને સૂચના અપાઈ। અશિસ્તના મુદ્દે બેઠકમાં ગરમાવો, કોર્પોરેટરોએ શિસ્ત જાળવવાની ખાતરી આપી। શિસ્ત જાળવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। તો આ સાથે અમારા સંવાદદાતા ધનંજય સોનેચા ફોન લાઈન પર જોડાયા છે। જી ધનંજય, રાજકોટ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં અચાનક અશિસ્ત મુદ્દે ગરમાવો જોવા મળ્યો છે। શું છે આ મામલે સમગ્ર વિગત? ટીએસપી જે રીતે વાત કરવામાં આવે તો કહેવાય કે રાજકોટમાં આજે જનરલ બોર્ડનું બેઠકનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જ કહેવાય કે સવારથી જ છે તે ગરમાગરમીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જે ગઈકાલે કહેવાય સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં એક જે દરખાસ્ત છે તે મંજૂર કરવામાં આવી હતી। તે દરખાસ્ત છે કહેવાય કે જંગલેશ્વર ડિમોલેશનમાં ₹27 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો। તે હાલ અત્યારે દરખાસ્ત છે તે પેન્ડિંગ મૂકવામાં આવી હતી। ત્યારે કહેવાય કે કોંગ્રેસ દ્વારા તે આક્રમક વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। જનરલ બોર્ડ શરૂઆતના પહેલા પણ છે તે આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। ત્યારબાદ છે કહેવાય કે એકબીજા છે આ જનરલ બોર્ડમાં તમામ લોકો જે 72 કોર્પોરેટરો હતા ત્યારે છે તે એકબીજા સાથે છે તે આ દલીલો કરતા હતા। તેમાં પણ ક્યાંક ને ક્યાંક અનેક મુદ્દાઓ છે ત્યારે વાતોમાં છે તે ચર્ચામાં આવી હતી। તેમજ ખાસ કરીને પાણી અને પાઇપલાઇનના મુદ્દા ઉપર છે તે વારંવાર છે તે વિવાદમાં આવતું હતું। ત્યારે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર દ્વારા પાણીના ચોરીનો છે તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે કહેવાય કે ખાસ કરીને તેમને છે તે ક્યાંક એકબીજા સામસામે આવતા તે મેયર દ્વારા પણ છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। અને તેમજ રસીલાબેને પણ છે તેને અને દીપ્તિબેન સોલંકીએ પણ છે તે નિવેદન આપ્યું છે કે અમારા પ્રશ્નોના જવાબ આપવાનો બદલે બહાર કાઢવાની છે સૂચના છે તે લોકોને આપવામાં આવી હતી ને કાજુ કાતરી ખાઈને અને તેનો છે તે અમે વિરોધ કર્યો છે। તેમજ કાગળ કહેવાય કે લઈ લીધા અને મહિલાઓ પોલીસે અમને છે તે બાવડા પકડીને બહાર કાઢવામાં આવ્યા। તેમજ સૌથી મોટો તેમાં એક બહેને આક્ષેપ પણ કર્યો કે આ જે પોલીસ દ્વારા છે તે જે મહિલાને છે તે એક વ્યક્તિ દ્વારા છે તે અડવામાં આવ્યા હતા, જે કહેવાય કે કાનૂની હદમાં છે તે હાલ અત્યારે છે। ત્યારે હાલ અત્યારે કહેવાય કે રાજકોટની સૌથી મોટી જનરલ બોર્ડ છે તે હાલ આજે ચાલુ છે। તેમજ 3 વાગ્યા સુધી પણ છે તે ચાલુ હતી ને હાલ પણ હજી સુધી ચાલુ છે ને હવે થોડીક સમયમાં છે તે પૂર્ણ થશે। પરંતુ કોંગ્રેસમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો હતો અને છેલ્લે કહેવાય કે જે એક ભાઈના વ્યક્તિના કોર્પોરેટરના દ્વારા છે તે તમામ લોકોને બેસાડવામાં આવ્યા હતા। બેસાડવા બાદ છે તે પાછું છે કે વિરોધ કરવામાં આવ્યો હતો અને મેયર દ્વારા છે તે તમામ લોકોને કોર્પોરેટરોને કોંગ્રેસના કોર્પોરેટર છે તે બહાર કાઢવામાં આવ્યા। જી ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।